નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો 152 વર્ષ પછી નવરાત્રિ પર બની રહ્યો છે મંગળા ગૌરી યોગ। આ 7 રાશિઓ પર થશે માતા ગૌરીની દિવ્ય આશીર્વાદ। હવે મિત્રો મા અંબા નવદુર્ગા આદ્યશક્તિના આશીર્વાદથી આ 7 રાશિવાળાઓને ધનવાન બનતા કોઈ જ નહીં રોકી શકે। મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વખતની શારદીય નવરાત્રિ 2025 ખૂબ જ અદ્ભુત અને પવિત્ર થવા જઈ રહી છે મિત્રો, કારણ કે આ નવરાત્રિ માતા રાણીનો દુર્લભ મંગળા ગૌરી યોગ બની રહ્યો છે, જે 152 વર્ષ પછી ઘટિત થઈ રહ્યો છે। મિત્રો શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે પણ મંગળા ગૌરી યોગ બને છે ત્યારે દેવી માની કૃપાથી જીવનમાં સમૃદ્ધિ, ઐશ્વર્ય, સફળતા અને સુખ શાંતિનો સંચાર થાય છે અને આ યોગ ભક્તો માટે વરદાન સમાન માનવામાં પણ આવે છે। મિત્રો 152 વર્ષ પછી નવરાત્રિ પર મંગળા ગૌરી યોગ બનવાથી સંયોગની અસર દરેક રાશિ પર પડવાની છે, પરંતુ 7 રાશિવાળાઓ માટે આ ખૂબ જ ખાસ અને શુભ ફળદાયી સાબિત થવાનું છે। જી હા મિત્રો, માતા અંબે માતાની કૃપા દ્રષ્ટિ આ નવરાત્રિમાં 7 રાશિવાળા જાતકો પર પડવાની છે, જેનાથી તેમના સિતારા બુલંદ થવાના છે। તો મિત્રો તમે આ વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો, કારણ કે મિત્રો આ નવરાત્રિ તમારા માટે ખૂબ જ ખાસ થવાની છે। મિત્રો મંગળા ગૌરી યોગ બનવાથી તમારા જીવનમાં ઘણા મોટા ફેરફાર થશે અને મિત્રો શારદીય નવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે। આ મહિનો એટલો પવિત્ર માનવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ શુભ કાર્ય કરવા માંગે તો તેના માટે આ સમય અત્યંત ઉત્તમ ગણાય છે। શારદીય નવરાત્રિ પર માતા રાણીની ઉપાસના કરવી ખૂબ જ શુભ હોય। આ વર્ષે શારદીય નવરાત્રિનો આરંભ 22 સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે। ખાસ વાત તો એ છે કે આ વખતે નવરાત્રિ 9 નહીં પરંતુ કુલ 10 દિવસની હશે। સાથે જ માતાનું શુભ આગમન હાથી પર થવાનું છે અને તેમની વિદાય માનવ્રત એટલે કે ડોલી પર થવાની છે। મિત્રો દેવી ભાગવત પુરાણ સહિત અનેક ગ્રંથોમાં હાથીને શક્તિ, સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં પણ આવ્યું છે। જ્યારે પણ મા દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવે છે તો મિત્રો તેને અત્યંત શુભ અને મંગળકારી સંકેત માનવામાં આવે છે। એવી માન્યતા છે કે દેવીનું હાથી પર આગમન કૃષિ, વ્યાપાર અને પારિવારિક જીવનમાં સકારાત્મકતા લાવે છે। સાથે જ મિત્રો આ વર્ષે નવરાત્રિ પર 152 વર્ષ પછી મંગળા ગૌરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે, કારણ કે આ ખૂબ જ દુર્લભ સંયોગ માનવામાં આવે છે। મિત્રો જ્યારે પણ નવરાત્રિ દરમિયાન મંગળ ગ્રહ અને ચંદ્રમા શુભ સ્થિતિમાં હોય છે અને ખાસ કરીને મા ગૌરીની પૂજાના દિવસે આ સંયોગ બને તો તેને મંગળા ગૌરી યોગ કહેવાય છે। મિત્રો આ યોગ ધન, વૈભવ, આરોગ્ય, સંતાન સુખ અને સફળતા આપનાર માનવામાં આવે છે। ખાસ કરીને અપરિણીત છોકરીઓ અને નવપરિણીત મહિલાઓ એના માટે આ યોગ અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે। તો મિત્રો ચાલો આપણે વિડીયોમાં આગળ જાણી લઈએ મંગળા ગૌરી યોગ બનવાથી કઈ કઈ 7 રાશિઓને માતાનો દિવ્ય આશીર્વાદ મળવાના છે। તો મિત્રો 152 વર્ષ પછી આ શારદીય નવરાત્રિ પર બનવા જઈ રહ્યો છે મંગળા ગૌરી યોગની અસરથી કઈ કઈ 7 રાશિઓ માટે આ 7 તેમના નસીબના સિતારા બુલંદ કરવાના છે અને તેમના બંધ કિસ્મતના તારા માતા આદ્યશક્તિ નવદુર્ગામાં અંબા ખોલશે તે વિશે પણ જાણી લઈએ। પરંતુ મિત્રો તે પહેલા વિડીયોમાં આપણે આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને આસ્થાની સાથે જય માં અંબા દુર્ગા ભવાનીનો જય જયકાર બોલાવી લઈએ અને વિડીયોને પ્રેમથી એક લાઈક જરૂર કરી દેજો। તેમજ જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો જાણીએ કે આ 7 ભાગ્યશાળી રાશિઓ વિશે। મિત્રો નંબર 1 મકર રાશિ। તો મિત્રો મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે આ વર્ષ અને આ નવરાત્રિનો પર્વ તમારા માટે ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે મિત્રો 152 વર્ષ પછી મંગળા ગૌરી યોગ બની રહ્યો છે, જે જગત જનનીની માતા ગૌરીની વિશેષ કૃપાનો સૂચક છે અને આ યોગ તમારા જીવનમાં નવી ઉર્જા, સંજીવની અને અપાર સંભાવનાઓ લઈને આવવાનો છે। મિત્રો માતા ગૌરીની દ્રષ્ટિ તમારા પર ખાસ રહેશે,
જેનાથી જીવનની મુશ્કેલીઓ દૂર થશે અને ભાગ્યના નવા દ્વાર ખુલવાના છે. મકર રાશિવાળા જાતકો, તમને જગત જનની માતા ગૌરીની વિશેષ કૃપા થવાની છે. મિત્રો, જેનાથી તમારા ભાગ્યના સિતારા હવે ઝગમગવાના છે. માતા ગૌરીની કૃપાથી તમારું ભાગ્ય હવે ખુલવાનું છે. ઘણા દિવસોથી તમે પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે તમારી પરેશાનીઓ પણ સમાપ્ત થવાની છે. સપ્ટેમ્બર મહિનાની નવરાત્રિના પહેલા દિવસથી જ તમારા નસીબમાં થોડો બદલાવ આવશે. મિત્રો, મકર રાશિવાળાઓએ, જેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ ગાયબ થઈ જશે અને માતા ગૌરીના આગમનથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે, જેનાથી ધનમાં જબરજસ્ત વૃદ્ધિ થશે અને તમારા બધા જ કાર્ય પૂર્ણ થતા જોવા મળશે. સાથે જ જગત જનનીની વિશાળ સ્વરૂપમાં દુર્ગાની કૃપાથી મકર રાશિના લોકોને વેપાર અને ધંધામાં વૃદ્ધિ થવાની છે. જે લોકો પણ નોકરી કરે છે તેમને પગારમાં પ્રગતિ મળશે, તેમજ જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે કે ભણવા માંગે તેમના માટે વિદેશમાં નોકરી અને ભણતરની સંભાવના બની રહેવાની છે. સાથે જ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે તથા જ જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધુ નફો થવાની સંભાવના છે. તેથી તમે તમારા બધા જ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો અને જગત જનની માતા ગૌરીની કૃપા તમારા પર બની રહેશે, જેનાથી તમારા બધા જ દુઃખ દર્દ અને પરેશાનીઓ મકર રાશિવાળા જાતકો માતા રાણીના શુભ આગમનથી જ સમાપ્ત થવાની છે અને તમારા નિજી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ હવે તમારું ઘર છોડીને ભાગી જશે. મિત્રો, તમારા બાળકોને પણ માતા રાણીના આશીર્વાદ મળવાના છે. સાથે જ વૃદ્ધોના આરોગ્યની વાત કરીએ તો મિત્રો, તેમના આરોગ્યમાં થોડી ઘણી પરેશાનીઓ જોવા મળશે. તેથી મિત્રો, તમે નજીકના હોસ્પિટલમાં જઈને ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો. તેમજ માતા રાણીની કૃપા તમારા બધા જ જાતકો પર બની રહેશે. તેથી મિત્રો, નવરાત્રિમાં મંગળવારે તમારે લાલ વસ્ત્ર પહેરવા અને મા દુર્ગાની આરાધના કરવી. 9 દિવસ સુધી મિત્રો દીપ પ્રગટાવો અને લાલ ફૂલ ચડાવો. મિત્રો, ઓમ તેહરીક્લી શ્રી મહાસરસ્વત્યાય નમઃ મંત્રનું 108 વાર જાપ કરવાથી તમારા કરિયરમાં વૃદ્ધિ, હિંમત અને નેતૃત્વની ક્ષમતા વધે છે. નંબર 2, વૃશ્ચિક રાશિ. મિત્રો, વૃશ્ચિક રાશિવાળા બધા જ જાતકોને જણાવી દઈએ છીએ કે વૃશ્ચિક રાશિવાળાઓ માટે આ વખતની નવરાત્રિ ઘણી રીતે ખાસ થવાની છે. મિત્રો, કારણ કે મંગળા ગૌરી યોગ બનવાથી મા સિદ્ધદાત્રીની કૃપા એની દ્રષ્ટિ બનવાની સાથે સાથે જ જો તમારો કોર્ટ કચેરીમાં ઘણા વર્ષોથી પણ કોઈ જૂના એવા કેસ અટકાવેલા હોય તો તે નિર્ણય પર જગત જનની માતા દુર્ગાની કૃપાથી તમારા બધા જ પક્ષમાં આવવાના છે. જો તમે ન્યાયની સાથે હોય તો મિત્રો, સાથે જ જે જાતકોની નોકરી, વેપાર, શિક્ષણના ક્ષેત્રમાં ઘણા બધા સમયથી પરેશાનીઓ ચાલી રહી હતી તે પણ પરેશાનીઓ પણ જગત જનની હંમેશા માટે દૂર કરી દેવાના છે. નવરાત્રિ તમારા ઘરમાં અનેક પ્રકારની ખુશીઓ લાવશે. સાથે જ તમને જણાવીએ કે જો જાતકો વિદેશમાં જઈને પોતાનો નવો રુતબો હાંસલ કરવા માંગે છે તેમના માટે સમય થોડો કષ્ટદાયક રહેશે. તમારે થોડું રોકાવું પડશે. ઘણા સમયથી ચાલી રહેલી ભાઈ બહેનો વચ્ચેની પરેશાનીઓ હતી તે હવે સમાપ્ત થવાની છે. માતા ચંદ્રઘટાની કૃપા તમારા પર બની રહેશે, જેનાથી ભાઈ બહેનોમાં પ્રેમ વધશે. તમારા પરિવારમાં કોઈ પણ માંગલિક અનુષ્ઠાન થવાનું છે, તમે નવરાત્રિનો પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવવાના છો, તો માતા દુર્ગાના આગમનથી તૈયારીથી તમારા પરિવારમાં હલચલનું વાતાવરણ છે એ બન્યું રહેશે. જો મિત્રો અમારી ચેનલ પર નવા છો તો ઝડપથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને એક લાઈક કરી, કેમ કે આ વખતની નવરાત્રિ પર જગતજનની માતા દુર્ગાની કૃપા તમારા પણ વિશેષ રહેશે. હવે તમારા કિસ્મતની ચમકતા વાર નહીં લાગે. તમારા બધા જ સપનાઓ સાકાર થશે. નંબર 3, મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિવાળા જાતકોને જણાવીએ કે આ નવરાત્રિ તમારા માટે વરદાન સમાન સાબિત થવાની છે. મિત્રો, આ નવરાત્રિ જગતજનની માતા બ્રહ્મચારિણીની કૃપા તમારા પર થવાની છે, જેનાથી તમારું ફૂટેલું નસીબ નવો રંગ લાવશે અને તમને નવા નવા મુકામ હાંસિલ થશે. જે પણ કામમાં હાથ નાખશો તેમાં તમને સફળતા મળવાની છે અને માતા બ્રહ્મચારિણીની કૃપાથી
તમને રોજગારમાં જબરજસ્ત વૃદ્ધિ થવાની છે, કેમ કે નવરાત્રિના 9 દિવસ તમારા માટે ખૂબ જ ખાસ થશે. સાથે જ મિત્રો, વેપારની દ્રષ્ટિએ તમને વેપારમાં પણ ખૂબ જ મોટો લાભ થવાનો છે. માતાની કૃપાથી તમે કંઈક નવું કરવાનું ઈચ્છો છો તો મિત્રો એ વિચારી રહ્યા હોય તો સાથે જ તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને પુત્ર તરફથી કોઈ જ ખૂબ મોટી ખુશખબરી મળશે. તમારું દિલ ખૂબ જ આનંદિત થશે. સાથે જ તમે માંગલિક કાર્યને લઈને ક્યાંક બહાર ટ્રીપ પર જવાના છો, તેમજ માતા દર્શનની અભિલાષા તમારા મનમાં બની રહી તો મિત્રો, જે જાતકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોવે છે તે માટે જોરદાર મહેનત કરી રહ્યા હોય તો તેમને પણ સફળતા મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં પણ તમને ખૂબ જ લાભ મળશે. તમે તમારી પ્રતિભાથી કોઈ મોટો પ્રોજેક્ટ કે ઓર્ડર હાંસલ કરશો. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. મિત્રો, ધન કમાઈ શકો છો. આરોગ્ય સારું રહેશે, પરંતુ બદલાતા મોસમમાં થોડું સાવધાન રહેવાની જરૂર છે. શારીરિક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. આ નવરાત્રિમાં માતા બ્રહ્મચારિણીની કૃપા મેષ રાશિવાળા જાતકો પર વિશેષ રૂપે બની રહે છે. નંબર 4, મીન રાશિ. મિત્રો, મીન રાશિવાળા તમામ જાતકો માતાનું હાથી પર શુભ આગમન થવાનું છે. તેથી 152 વર્ષ પછી મંગળા ગૌરી યોગ બનવાથી માતા દુર્ગાની વિશાળ સ્વરૂપની કૃપા તમારા પર બની રહેશે. મિત્રો, તેનાથી આર્થિક સમસ્યાથી છુટકારો મળશે, જીવનમાં પ્રગતિ હાંસિલ કરશો અને પરિવારમાં ચાલી રહેલી પરેશાની સમાપ્ત થઈ જશે. સાથે જ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિને થોડી રૂકાવટો આવી શકે છે, પરંતુ સમય આવે તે પહેલાં તે રૂકાવટોને સરળતાથી હલ કરી શકો. મીન રાશિવાળાઓ, સાથે જ જો તમે ઘણા દિવસોથી રોજગારની શોધમાં છો તો હવે તમારા પર માતા રાણીની કૃપા થશે, જેનાથી કોઈ ખૂબ સારો રોજગાર મળશે, જેમાં તમે ખૂબ પ્રગતિ કરશો અને નફો કમાશો. નોકરી કરતા જાતકોની વાત કરીએ તો આ નવરાત્રિમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. સાથે જ પગારમાં જબરજસ્ત વૃદ્ધિ થવાની છે. મિત્રો, સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો માતા દુર્ગાની કૃપાથી સોની ગોદ ભરાઈ જશે. મિત્રો, એમ કેવું ખોટું નહીં હોય કે નવરાત્રિ મીન રાશિવાળા જાતકોના જીવનમાં ખૂબ જ મોટી ખુશખબરી લઈને આવી છે. મિત્રો, આરોગ્યમાં સુધારો થશે અને તમે બંઠનીને માતાના કાર્યમાં ભાગ લેશો. સાથે જ નિસહાયોની ખૂબ મદદ કરશો. મિત્રો, તેમજ મીન રાશિવાળા જાતકો, જો તમારા મનમાં કોઈ મનચાહી ઈચ્છા હોય તો તમે માતાના મંદિરમાં જઈને એક ચુંદડી ચડાવી અરજી કરી શકો. માતા દુર્ગાની કૃપા વિશેષ રૂપે તમારા પર બની રહેશે. નંબર 5, મિથુન રાશિ. તો વહાલા મિત્રો, મિથુન રાશિવાળા જાતકોને જણાવીએ કે આ શારદીય નવરાત્રિ પર મિથુન રાશિના જાતકો પર માતા કુષ્માંડાની કૃપા થવાની છે. મિત્રો, એવું કહેવાયું છે કે જો કોઈ પણ જાતકો પર માતા કુષ્માંડાની કૃપા થાય તેમના જીવનની આર્થિક સમસ્યાઓ સમાપ્ત થાય છે અને તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે. મિથુન રાશિવાળા જાતકો, હવે તમારી દરેક પરેશાનીઓ માતા કુષ્માંડાની કૃપાથી સમાપ્ત થશે. કોઈ મોટી ખુશખબરી મળશે. આ નવરાત્રિમાં જાતકોના લગ્નમાં આવતી અડચણો હવે માતા કુષ્માંડાની કૃપાથી સમાપ્ત થવાની છે. જો તમે ઘણા વર્ષોથી નવી નોકરી કે નવા રોજગારની શોધમાં છો તો તમને હવે માતાની કૃપાથી કોઈ સારો રોજગાર મળશે, જેનાથી તમે તમારા લાભ કમાશો અને પારિવારિક મતભેદો પણ સમાપ્ત થશે. સાથે જ બિઝનેસ કરતા લોકોને આ દરમિયાન કમાણી કરવાની ઘણી શ્રેષ્ઠ તકો મળશે. તેનાથી તમારી આવકમાં વૃદ્ધિ થશે. આ સાથે જ વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ઈચ્છા તેમને શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરશે. સાથે જ આ દરમિયાન ઘરમાં તમારા સમાજમાં ખૂબ નામ થશે. મિથુન રાશિવાળા જાતકોને જણાવીએ કે જગતજનની માતા કુષ્માંડાની કૃપાથી ઘણા સમયથી અટકેલા પૈસા તમને પાછા મળશે. વેપારમાં પણ ખૂબ લાભ મળી શકે. થોડું આશાવાદી રહેવાનો પ્રયાસ કરો અને આવનારા સમયમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. મિથુન રાશિવાળા જાતકો, એમ કેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રિ માતા કુષ્માંડાની કૃપા તમારા પર ખૂબ જ ખાસ થશે. સિંહ રાશિવાળાઓને જણાવીએ કે આ નવરાત્રિમાં માતા હિમાલય પુત્રી એટલે કે શૈલપુત્રીનો આશીર્વાદ તમને પહેલા દિવસે જ મળશે. તમારા જીવનમાં ખૂબ મોટા ફેરફાર થશે અને તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે. મિત્રો, સિંહ રાશિવાળાઓને જણાવીએ કે સિંહ રાશિવાળાઓના આ દિવસો વરદાન સમાન સાબિત થવાના છે. સાથે જ તમને જણાવીએ
કે સિંહ રાશિવાળાઓને ભાગ્યનો સાથ મળશે, બિઝનેસ શરૂ કરવાનો મોકો પણ મળશે અને જીવનમાં નિયમોનું પૂર્ણ રીતે પાલન કરશો અને બધાની જરૂરિયાતોનું પૂરું ધ્યાન પણ રાખશો. સાથે જ વેપારીઓને લાભ મેળવવા માટે દરેક પગલું ખૂબ વિચારીને ઉઠાવવું પડે છે. નોકરી કરતા જાતકોને બીજી કંપનીમાંથી સારી આવક સાથે ઓફર મળશે, જેનાથી કરિયરમાં ઉન્નતિ થશે. દિલ અને દિમાગમાં વધુમાં વધુ પૈસા કમાવાના વિચાર અને આ દિશામાં કાર્ય પણ કરશો તો માતા પિતાના આશીર્વાદ મળશે. ભાઈ બહેનો સાથે સંબંધો સારા રહેશે. જીવનસાથી સાથે કોઈ પણ સંપત્તિની ખરીદીની યોજના બનાવશો. તમને જણાવીએ કે તમે વર કે વધુની શોધમાં છો તો નવરાત્રિમાં માતા રાણીના આશીર્વાદથી તે સપનું ખૂબ જ જલ્દી પૂર્ણ થવાનું છે. તો મિત્રો, મનચાહી ઈચ્છા પણ પૂર્ણ કરવા માંગો છો તો માતા રાણીના મંદિરમાં જઈને માતાને એક ચુંદડી અર્પણ કરો, જેનાથી માતા તમારા ઈચ્છાઓને નવરાત્રિમાં પૂર્ણ કરશે. નંબર 7, કર્ક રાશિ. મિત્રો, કર્ક રાશિવાળાઓને જણાવીએ કે જગતજનની વિશાળ સ્વરૂપમાં કાત્યાયની વિશેષ કૃપા થશે, જેનાથી તમારી રાશિના બધા દોષ હવે સમાપ્ત થવાના છે. માતા કાત્યાયનીની કૃપાથી આ નવરાત્રિથી તમને મોટી સફળતા મળશે. સાથે જ તમારા પોતાના બિઝનેસમાં વૃદ્ધિ જોવા મળશે. તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. માતા કાત્યાયનીની કૃપાથી તમારું પારિવારિક જીવન સારું રહેશે. પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મળશે. સંતાન પ્રાપ્તિ પણ થઈ શકે. વિદેશમાં ભણવાનું વિચારો તો બાળકોને સફળતા મળશે અને બરકત પણ થશે. આ નવરાત્રિમાં તમારા ઘરમાં કોઈ પણ માંગલિક કાર્યનું આયોજન પણ થઈ શકે. તમે માંગલિક કાર્યોમાં ભાગ લેશો અને માતાના આશીર્વાદ મેળવશો. તો કર્ક રાશિવાળા જાતકો, તમને જણાવીએ કે નવરાત્રિમાં સંયોગો તમારા બની રહ્યા છે. તો મિત્રો, આ હતી તે 7 ભાગ્યશાળી રાશિઓ જેના પર નવરાત્રિમાં માતા આદ્યશક્તિ, ભવાની, મા જગદંબા અને મા દુર્ગાની વિશેષ કૃપા વરસવાની છે. તો આ પવિત્ર પર્વને મનાવશો તો નિશ્ચિતપણે તમારા જીવનમાં બધા જ દુઃખ દર્દ દૂર થઈ જશે. સુખ સમૃદ્ધિનો વાસ થશે. તો મિત્રો, આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય મા દુર્ગા જરૂર લખી દેજો. અને મિત્રો, તમે વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં અમને જરૂર જણાવજો. જો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.